ઈશ્વરની જ્યારે ઈચ્છા નથી હોતી ત્યારે ઈશ્વર કોઈક વિઘ્ન આપી દે છે. આ વિઘ્ન છે ને એ પણ ભગવદ ઈચ્છા છે, બાધક છે. ઠાકોરજીની સેવા કરવી હોય એમાં પણ ક્યાંક વિઘ્ન આવી જાય. હજી હસબન્ડ ના પાડે છે, એના મગજમાં નથી બેસતું, ના ઠાકોરજી અત્યારે નથી પધરાવાના ઘરે. એટલે પેલી બહેનમાં ખૂબ ભાવ હોય ઠાકોરજીની સેવા કરવાનો, પણ ક્યાંક પતિ વિઘ્ન બને, ક્યાંક સાસુ વિઘ્ન બને, ક્યાંક પરિવારજનો વિઘ્ન બને. તો ઠાકોરજીને આપણે વિનંતી કરતા હોઈએ છીએ, હે પ્રભુ, તારી સેવા કરવાની, ભક્તિ કરવાની ખૂબ મારા હૃદયના અંદર ઈચ્છા છે, ભાવના છે, પરંતુ હવે તું જ મારા પરિવારજનોની બુદ્ધિને ક્યાંક ફેરવ. તારા હાથમાં છે, તું ચૂટકી વગાડે અને દરેકની બુદ્ધિ ફેરવાઈ જાય. તારામાં કેટલું બધું સામર્થ્ય છે હે પ્રભુ, પણ તું કૃપા કરશે ત્યારે જ હું સેવા કરી શકીશ એવો મને વિશ્વાસ છે. તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને અષ્ટાક્ષરના જાપ કરીએ, મનથી પ્રભુની સેવા કરીએ, અને જ્યારે અનુકૂળતા થશે, યમુનાજીની કૃપા થશે, પરિવારજનો સામેથી તમને કહેશે કે હવે તું સેવા કર, હવે મને કોઈ વાંધો નથી. અને આવું ઘણી જગ્યાએ બનેલું છે કે અંતરંગ મનોરથોને ઠાકોરજી પરિપૂર્ણ કરતા હોય છે, પણ એક સમય આવે ત્યારે દરેક વસ્તુ પાકતી હોય. આજે ને આજે કોઈ ફલની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. હરેક કા એક સમય હોતા હૈ. સમય આવે ને ત્યારે જ કંઈક પાકે. અને એટલે જ सम्यक आपती समाप्ति कुछ प्राप्त कर कर जाए. इन क्षणों में से, इन समय में से कुछ पाकर जाए. અહીંયા બેઠેલા કેટલા બધા લોકોએ અને ટીવી પર નિહાળી રહેલા કેટલા બધા લોકોએ કેટલી બધી વાર કથાઓ સાંભળી હશે, પણ કોઈ એક કથા, કોઈ કથાનો એક દિવસ, કોઈ કથાનો એક સત્ર, કોઈ કથાનો એક કલાક, કોઈ કથાનો એક અડધો કલાક, કોઈ કથાની એક 10 મિનિટ, કોઈ કથાની એક 1 મિનિટ, કોઈ કથાનું એક 30 સેકન્ડનું એક વાક્ય, એ તમારા હૃદયમાં અગર લાગી પડે ને, જેમ વરસાદ પડતો હોય અને છીપલામાં એક મોતી સમાઈ, એક બૂંદ સમાઈ જાય વરસાદની અને મોતી બનીને બહાર નીકળે, એમ હૃદયરૂપી છીપલામાં આ શબ્દોના વરસાદના વચ્ચે એકાદ કોઈ વાક્ય, એકાદ કોઈ શબ્દ અગર હૃદયમાં ધારણ થઈ જાય, એ આપણા જીવનને મોતી રૂપ બનાવી દે, આપણા જીવનને પ્રેશિયસ બનાવી દે, આપણા જીવનને દિવ્ય બનાવી દે. અને એટલે જ આ 9 દિવસનો સત્સંગ એ જીવનની દશા અને દિશા બદલી શકે છે, માણસને પુનરુત્થાન કરી શકે છે, એ જ્યાં હતો ત્યાંથી એને આગળ વધારી શકે છે. અને એટલે હું ઘણી વાર કહેતો હોઉં કે બ્યુટી પાર્લરના જઈને શરીરને આપણે નિખારીએ છીએ, અને આ સત્સંગ પાર્લરમાં આવીને મન, બુદ્ધિ, અંતઃકરણને આપણે નિખારીએ છીએ. આપણા હૃદયને નિખારીએ છીએ, આપણા અંતરાત્માના અવાજ આપણને સંભળાય. પાણી ઉપર લીલ બહુ જામી ગઈ છે, લીલને હટાવીએ તો અંદર શુદ્ધ પાણી ક્યાંક આપણને દેખાય. એમ આપણા અંતરાત્મા ઉપર એટલી લીલ જામી ગઈ છે, એટલા બધા કષાયો છે, વાસનાત્મક કષાય, અવિદ્યાત્મક કષાય, રાગાત્મક કષાય. અને આ કષાયોના કારણે, આ વિકારોના કારણે અંતરમાં રહેલો એ દિવ્ય આનંદની અનુભૂતિ આપણને ક્યાંક થઈ નથી રહી. સત્સંગના શ્રવણ કરવાથી ધીરે ધીરે કરતા કરતા કષાયો દૂર થાય, આ લીલ નીકળી જાય અને એને એ શુદ્ધ જળની પ્રાપ્તિ થાય. એના અંદર જે રહેલું છે તત્વ એ ઉજાગર બનવા લાગે. તો સત્સંગ એ તમને આંતરિક રીતે નિખારશે. અને એટલે જ પ્રભુની વિશેષ કૃપાથી સત્સંગ, તો સત્સંગ મળવું પણ લીલા છે. આ તમને લોકોને એમ લાગે છે કે આટલા હજારો લાખો લોકો એ પોતાની ઈચ્છાથી આ સભા મંડપ સુધી આવ્યા છે. શક્ય જ નથી. આપણે આપણી ઈચ્છાથી કંઈ જ નથી કરી શકતા. અરે એમાં વિઘ્નો પણ આવી જાય, ઓબ્સ્ટિકલ પણ આવી જાય, કંઈક વ્યવધાન પણ આવી જાય,
ઈશ્વર જ્યારે સંપૂર્ણ રીતે પ્રસન્નતાપૂર્વક ખિલખિલા હસતા હસતા જ્યારે આપણા ઉપર કૃપા કરે ને, ત્યારે આ 9 દિવસના મહોત્સવને આપણે માણી શકતા હોઈએ છીએ. શાંતિથી બેસીને આ સત્સંગને શ્રવણ કરી શકતા હોઈએ છીએ. ભાગ્યશાળી છો તમે બધા જ શ્રોતાઓ, જે લોકો આ સત્સંગમાં આવીને આ દિવ્ય રસને પામી રહ્યા છે અને પોતાના જીવનને એક નવી દિશા પ્રદાન કરી રહ્યા છે. तो तथैव तस्य लीलेति. तो श्राप भी वरदान है, क्योंकि वो प्रभु की इच्छा से प्राप्त हुआ. प्रभु ही दिलवाते हैं. तो भगवान दंड आपे पण एनी कृपा छे, भगवान सुख आपे पण एनी कृपा छे, भगवान दुख आपे ए पण एनी कृपा छे. आज सत्संगीओनी दृष्टि छे. एकादश स्कंदना अंदर शरूआतमां બધા જ બાળકો યુવાનો ખૂબ મસ્તી મજાક કરતા હોય છે. બધા મહાત્માઓ એક સાથે બેઠા હોય છે. કોઈ ધ્યાન કરે છે, કોઈ જપ કરે છે, કોઈ વાંચન કરે છે. અને આ યુવકોને તિખડ સૂજી, મજાક મસ્તી સૂજી. પ્રિયજનો, જ્યારે કોઈ જપ કરતું હોય ને એની મજાક નહીં કરતા. જ્યારે કોઈ સેવા કરતું હોય ને એની મજાક નહીં કરતા. કોઈ ભક્તિ કરતું હોય ને એની મજાક નહીં કરતા. કોઈ ભાવાવેશના અંદર અલગ અલગ પ્રકારે ઠાકોરજીની દિવ્ય લીલાઓનો અનુભવ કરતો હોય અને કદાચ પ્રભુમાં એનું ચિત્ત અને મન એવું તલ્લીન થઈ ગયું હોય અને એવા એનો દિવ્ય આનંદને અનુભવ કરતો હોય, અને એવું આપણે જ્યારે કોઈકને જોઈએ એની મજાક નહીં કરતા. કારણ કે ભક્તોની મજાક, ગુરુજનોની મજાક, સંતોની મજાક, તાદૃશીજનોની મજાક જ્યારે કોઈ વ્યક્તિ કરે છે એ ઈશ્વરથી સહેવાતું નથી. આ બાળકોને, યુવાનોએ આ મહાત્માઓની પરીક્ષા લેવા માટે મજાક કર્યું. એક પુરુષને સ્ત્રી બનાવ્યા અને એને ગર્ભવતી બનાવી અને મહાત્મા પાસે લઈ ગયા. અને બધા મહાત્માઓને પૂછે છે, આને છોકરો થશે કે છોકરી થશે? બાજુમાં બેઠેલા દુર્વાસાજીને ખબર પડી ગઈ કે આ લોકો અમારી મશ્કરી કરે છે, મજાક કરે છે. મહાત્માઓ પ્રભુના ધ્યાનમાં હતા, જપ કરતા હતા, ભગવદ કાર્ય કરતા હતા, અને એમાં આવો ખલેલ પાડવો. દુર્વાસા મુનિ તો આમ પણ ગુસ્સાવાળા, ક્રોધાયમાન થયા અને બોલવા લાગ્યા, ન છોકરો થશે, ન છોકરી થશે, મૂસલ થશે. જનિષ્યતિ વો મંદા મૂસલ कुलनाशनम. और ये मूसल तुम्हारे पूरे कुल का नाश करेगा. याद रखना, ये मेरा श्राप है. હવે આ મજાક મસ્તી પણ કરાવનાર તો ક્યાંક પ્રભુ જ છે. લીલા કરવી હતી. અને દુર્વાસા મુનિ દ્વારા શ્રાપ પણ પ્રભુએ અપાવડાવ્યું. કારણ કે મૂળમાં હવે યાદવોનું સંહાર કરવું છે. એકાદશ સ્કંદના અંદર નવ યોગેશ્વરોનું આખ્યાન છે. ઋષભદેવના પુત્ર ભરતજી, જે ભરતજીના નામ પરથી ભારત નામ પડ્યું. અને ભરતજીના ચરિત્રને આપણે શ્રીમદ ભાગવતમાં સાંભળી ચૂક્યા કે હિરણીના અંદર એ બાળકના અંદર આસક્તિ થઈ અને એમને પાછું હિરણ બનવું પડ્યું. આ પ્રસંગ આપણને સૌને ખબર છે. એ ભરતજીના નાના 9 ભાઈ એ નવ યોગેશ્વર બન્યા. એકવાર દ્વારકાધીશને થયું કે હું નારદજીને કહું કે વસુદેવજી પાસે જઈને એમને થોડું જ્ઞાન પ્રદાન કરે. અને એટલે નારદજી ત્યાં પધાર્યા અને આ નવ યોગેશ્વરનું જે આખ્યાન છે, જે રાજા નિમિના દ્વારા અમુક પ્રશ્નો પૂછાયા હતા અને એના લોકોએ જે ઉત્તરો આપ્યા હતા,
એ આખો પ્રસંગ નારદજી વસુદેવજીને સંભળાવી રહ્યા છે. નિમિના ત્યાં નવ યોગેશ્વર પધાર્યા. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ तत्रापि दुर्लभम मन्ये वैकुंठ प्रिय दर्शनम. गुरुजनों के दर्शन प्राप्त होना और उनके साथ सत्संग का समय प्राप्त होना बहुत दुर्लभ है. भगवत कृपा से वह प्राप्त होता है. जुदा जुदा योगेश्वरोए जुदा जुदा प्रश्न पूछा. कवि योगेश्वरे प्रश्न पूछ्યું, भगवत धर्म कोणे कहेवाय? राजा निमिये प्रश्न कर्यो कवि योगेश्वर ने, भगवत धर्म कोणे कहेवाय? भगवत धर्म एटले ज्यां भगवत सेवा छे, शास्त्र विहित कर्म छे, ए करवू एने भगवत धर्म कहेवाय. अशास्त्रीय कर्म करवू एने भगवत धर्म न कहेवाय. शास्त्रमा लख्યું કે हिंसा नहीं करवी, तो हिंसा नहीं करवी ये भगवत धर्म है. परंतु भगवत धर्मों में पण अमुक धर्मों एवा छे के जेने देशकाल परिस्थितिना आधारना ऊपर, समय संजोगना आधारना ऊपर एक ज लाकड़ीए न हकाय. एक बार जैन मुनि अने महाप्रभुजीनी भेट थई. तो जैन मुनिए महाप्रभुजी ने पूछ्યું कि आप अपना संप्रदाय में अहिंसा परमो धर्म मानो छो? महाप्रभुजी कीधुं अहिंसा धर्म छे, अहिंसा परमो धर्म नहीं. कारण के जरूर पड़े तो अमुक आतंकवादीओनो नाश करवा माटे हिंसा करवी पण पड़े. आताताईने मारवा माटे त्यां अहिंसक धर्मनो उपयोग न कराय. અને એટલે જ ભગવાને અર્જુનને પણ પ્રેરણા આપી કે આ બધા દુષ્ટો છે, અધર્મીઓ છે, અને અધર્મીઓને મારવામાં આવશે તો ધર્મનું સ્થાપન થશે. ત્યારે ત્યાં હિંસા કરવી પણ પડે. પણ કેવલ તમે શારીરિક હિંસાની વાત ન કરો, માનસિક હિંસા પણ એક બહુ મોટી હિંસા છે. કોઈને દિલથી હર્ટ કરવું એ પણ હિંસા છે. કોઈના સાથે વિશ્વાસઘાત કરવું એ પણ હિંસા છે. કોઈનું દિલ દુખાવવું એ પણ હિંસા છે. તમે ખાલી તલવાર લઈને કોઈને મારો એને હિંસા ગણો એવું ન હોય. કોઈના મનને મારો એ પણ હિંસાનું જ પ્રતીક છે. કારણ કે સૂક્ષ્મ હિંસા છે અને બહુ મોટી હિંસા માનવામાં આવે છે. કારણ કે મન મરી જાય ને તો જીવનમાં બધું જ મરી જતું હોય છે. शरीर करता पण महत्ता मननी छे. शरीर केटલું પણ તંદુરસ્ત થશે પણ મન અગર તંદુરસ્ત નહીં હોય તો વ્યક્તિના જીવનના અંદર અશાંતિ દુઃખ સિવાય બીજું એને કંઈ પ્રાપ્ત નહીં થાય. અને અશાંતિ અને દુઃખનો તાવ ચડેલો હશે ને પછી એ શરીરમાં કેટલા પણ સ્વાદિષ્ટ ભોજન નાખશે એને કડવા જ લાગશે. તો તંદુરસ્ત શરીર કા ક્યા કરના અગર મન ही तंदुरुस्त न हो. અને એટલે જ કોઈના મનને મારવું એ પણ હિંસા છે. તો સમય આવવા પર હિંસા કરવી પડે. કોઈ આપણને મારવા આવે અને પછી આપણે ના હું તો અહિંસક, મારાથી તો સેલ્ફ પ્રોટેક્શન પણ ન કરાય અને તમે મરી જાઓ તો તમારી હિંસા થઈ જશે. તમારી હિંસા ન થાય. કોઈ તમને મારવા આવે અને તમે સામે સેલ્ફ પ્રોટેક્શન આપો અને એમાં કદાચ હિંસા થઈ જાય તો પોતાના જાતના રક્ષણ માટે હિંસા એ ધર્મ છે. દેશના રક્ષણ માટે હિંસા ધર્મ છે. તો શાસ્ત્રવેદ ધર્મોનું પાલન કરવું. હરિયોગેશ્વરને પ્રશ્ન કરવામાં આવ્યો રાજા નિમિ દ્વારા, ભગવત ધર્મને અનુસરવા વાળા કેટલા પ્રકારના લોકો છે? પહેલું, ઉત્તમ પ્રકારના ભક્તો, સર્વમાં જે પ્રભુનું દર્શન કરે છે. આ સર્વ આત્માઓ એમાં પ્રભુ બિરાજે છે. અને જેના મનમાં શત્રુઓ માટે પણ દુર્ભાવ નથી એ ઉત્તમ ભક્ત કહેવાય.
આ ઉત્તમ ભક્ત બનવું એ બહુ કઠિન છે. કદાચ તમને ઠાકોરજીના અંદર પ્રેમ હશે, ભક્તિ હશે, કદાચ તમે બીજામાં ઈશ્વરના દર્શન કરતા પણ થઈ જાઓ, પરંતુ શત્રુઓ માટે દુર્ભાવ ન થાય આ બહુ કઠિન છે. પણ જે ઉત્તમ કેટેગરીના ભક્તો છે એને શત્રુઓ માટે પણ દુર્ભાવ નથી હોતો. એ શત્રુઓ પર પણ દયા કરે છે. કયા ભાવનાથી દયા કરે છે? કે આ બિચારો અજ્ઞાની છે, દુસ્સંગમાં પડેલો છે, એનામાં બુદ્ધિ નથી, એ શું કરી રહ્યો છે, એ પાગલ છે. જેવી પ્રભુની લીલા જે કરશે એનો કદાચ આપણે સામે પ્રતિકાર આપવો પણ પડે, કદાચ ડિફેન્સ આપવું પણ પડે, પણ એના મનમાં એ શત્રુઓ પ્રતિ દુર્ભાવ નથી, પણ દયાભાવ છે. કારણ કે એમને ખબર છે કે આ વ્યક્તિ અજ્ઞાની છે. એ શું કરી રહ્યો છે, શું બોલી રહ્યો છે એનું એને ભાન નથી. ઘણીવાર ઘણા લોકો જેમ તેમ બોલ બોલ કરતા હોય, જેમ તેમ બડબડ 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 કરતા હોય, જેમ તેમ ભડાસ કાઢતા હોય, જેમ તેમ નિંદાઓ કરતા હોય, જેમ તેમ ગાળો પણ બોલતા હોય. ત્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ હશે તો એના પર દયા કરશે કે આનું મગજ ઠેકાણે નથી, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ છે. ભગવાનને એ જ પ્રાર્થના, પ્રભુ આને સદબુદ્ધિ આપો. શત્રુઓ માટે જે દયા ભાવના રાખે આ ઉત્તમ ભક્ત છે. બીજા મધ્યમ ભક્ત ભગવાનની સેવા તો કરે, પ્રેમ કરે, પણ એમાં શત્રુઓની ઉપેક્ષા કરે. પ્રભુની ભક્તિ કરે છે, પ્રેમ પણ છે, સેવા પણ કરે છે, શત્રુઓની ઉપેક્ષા કરે. આ મધ્યમ ભક્ત છે. અને કનિષ્ઠ ભક્ત ભગવાનની સેવા કરે પરંતુ માનવ સેવા ન કરે, ગુરુ કે વૈષ્ણવની સેવા ન કરે, બસ કેવલ ભગવાનની જ સેવા કરે, ગુરુ વૈષ્ણવ માનવની સેવા ન કરે, એને કનિષ્ઠ ભક્ત માનવામાં આવ્યો છે. એ ત્રીજા નંબરનો ભગત છે. યોગેશ્વરોએ પોતાનું સુંદર આખ્યાન આપ્યું. અંતરિક્ષ અને પ્રબુદ્ધ યોગેશ્વરને પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ ભગવાનની જે માયા છે એને કેવી રીતે તરી શકાય? ડગલે ને પગલે ભગવાનની માયા લાગે છે. અને સાચી વાત છે ને. તમે આ કથા મંડપમાં છો અને કથા મંડપમાં પ્રવેશ કરો અને અહીંયા તમે બેઠા એટલે ભક્તિ દેવી તમારું સ્વાગત કરે છે. અને જ્યાં કથા મંડપમાંથી બહાર નીકળ્યા એટલે માયા દેવી સ્વાગત કરશે. અહીંયા બેઠા છો ત્યાં સુધી પેલી માયા એટલે નહીં લાગે, કારણ કે ભજન ચાલી રહ્યું છે, ભક્તિ ચાલી રહી છે, કથા ચાલી રહી છે. માયા અહીંયા અલાઉડ નથી. માયા નોટ અલાઉડ. જ્યાં કથા ચાલતી હોય પછી માયા ના આવે. પણ બહાર નીકળ્યા એટલે તરત, અને સૌથી પહેલી માયા એટલે બહાર નીકળીને સૌથી પહેલું આપણું હાથ ગજવામાં ગયું, મોબાઈલ નીકળ્યો એટલે માયા નીકળી. સૌથી પહેલી મહામાયા મોબાઈલ. એની ને રાશિ બંને સરખી છે, માયાની ને મોબાઈલની. આ માયાને કેવી રીતે તરવું? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. સદગુરુની પ્રપત્તિ, સદગુરુની પ્રપત્તિના માધ્યમથી આ માયાને તરી શકાય છે. આદિગુરુ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ની શરણાગતિ, એમના ગ્રંથોનું શ્રવણ, એમના સત્સંગનું શ્રવણ, સદૈવ એમની સન્નિધિ, જ્યારે ગુરુ પ્રત્યે આપણી શ્રદ્ધા અપાર થઈ જાય છે અને જ્યારે એ ગુરુ દ્વારા થતા સત્સંગોનું વારંવાર આપણે શ્રવણ કરતા જઈએ છીએ, એ સત્સંગથી વિવેક જાગે છે અને એ વિવેકના માધ્યમથી ભગવત કૃપાથી એ માયાને તરી શકાય છે.
તો ગુરુની પ્રપત્તિથી સત્સંગની પ્રાપ્તિ થાય, સત્સંગથી આપણને સેવા અને ભક્તિમાં ભાવ અભિવૃદ્ધ થાય. અને એમ કરતાં જેમ જેમ આપણે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ કરતા જઈએ આપણા જીવનમાં ગુરુની કૃપા અને ગુરુની આજ્ઞાથી, તેમ તેમ એ માયામાંથી નિવૃત્તિ થતી જાય છે. એટલે તસ્માદ ગુરુમ પ્રપદ્યેત. એકાદશ સ્કંદના 10મા અધ્યાયમાં ઉદ્ધવજી અને ભગવાને જે સુંદર સંવાદ કર્યો, ઉદ્ધવજી અને પ્રભુનું મિલન થયું અને ભગવાને જે ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો, તો 10મા અધ્યાયના અંદર ઉદ્ધવજીએ બહુ સુંદર પ્રશ્ન કર્યા છે.